વડોદરામાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે। ગોત્રી વિસ્તારમાં દારૂની મહેફિલનો દાવો કરવામાં આવી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર અપલોડ થયો છે નશાખોરીનો આ વિડીયોમાં દારૂ પીને ડાન્સ કરતા જોવા મળ્યા હતા કેટલાક યુવાનો। વિડીયો વાયરલ થતાં ગોત્રી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। જો કે TV9 આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। વડોદરાની આ ઘટના છે। દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે। વડોદરા આમ તો સંસ્કારી નગરી કહેવાય છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે, જેને લઈને સંસ્કારી નગરી કહેવાતા વડોદરા સામે અનેક સવાલો ઊભા થયા છે। ગોત્રી વિસ્તારમાં દારૂની મહેફિલનો આ દાવો કરવામાં આવી રહ્યો છે। સોશિયલ મીડિયા પર અપલોડ થયો છે નશાખોરીનો વિડીયો। સંવાદદાતા અંજલિ જોડાયા છે। અંજલિ, જણાવશો, પહેલા MS યુનિવર્સિટી અને ત્યારબાદ દારૂની મહેફિલનો આ બીજો વિડીયો સામે આવ્યો છે। બિલકુલ, વડોદરા શહેરમાં દારૂબંધીના લીરા ઉડી રહ્યા છે તેવું ચોક્કસથી કહી શકાય, કારણ કે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાંથી અવારનવાર દારૂની મહેફિલ માણતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે। વધુ એક વખત ગોત્રી વિસ્તારમાં દારૂની મહેફિલ માણતા વિડીયો વાયરલ થયો છે અને દારૂબંધીના કાયદા ઉપર સવાલો ઉઠી રહ્યા છે। જે રીતે ગોત્રી પોલીસની હદમાં ખુલ્લેઆમ દારૂની બોટલો સાથે પાર્ટી કરી અને તેનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ કરતા હાલ જે ચર્ચા છે તેનો જોર પકડ્યું છે। જો કે TV9 ના વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી, પરંતુ જે રીતે મનોજ ભાવસાર નામની વ્યક્તિએ પોતાના સોશિયલ મીડિયાના પેજ પર આ વિડીયો વાયરલ કર્યા છે તેને લઈને અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે। ગોત્રી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે ફરી આંખ આડા કાન કરવામાં આવશે તે પણ મહત્વનો સવાલ છે। જ્યારે દારૂબંધીની વાતો થતી હોય છે તેની વચ્ચે વડોદરા શહેરની અંદર આ પ્રકારે દારૂ કેવી રીતે પહોંચી રહ્યો છે તેની જડ સુધી પહોંચવા માટે પોલીસ કયા કાયદાઓ અને કયા જે કાર્યવાહી છે તે કરે છે તે જોવું પણ તેટલું જ અગત્યનું છે। બિલકુલ અંજલિ, માહિતી બદલ આપનો આભાર।